બાદમાં નકલી નોટ હેરાફેરી કેસમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની ધરપકડ થઈ ચૂકી છે, જ્યાં સત્યમ યોગ ફાઉન્ડેશન સાથે જોડાયેલા અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે। સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં નકલી નોટની હેરાફેરી કરવામાં આવતી હતી। આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મહિલા સહિત કુલ 6 લોકોની ધરપકડ કરી લીધી છે। નકલી નોટ કેસના કૌભાંડી પ્રદીપ ગુરુજીને લઈને આ મોટો ખુલાસો આવી રહ્યો છે સામે। કૌભાંડી પ્રદીપ ગુરુજી રાજકીય નેતાઓ સાથે ઘરોબો ધરાવતો હતો અને પ્રદીપ ગુરુજીના આશ્રમની અનેક નેતાઓ મુલાકાત પણ લઈ ચૂક્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, કુમાર કાનાણી સહિતના નેતાઓ સાથે આ કૌભાંડીના ફોટો પણ જોવા મળી રહ્યા છે। રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસ ચલાવતો હતો પ્રદીપ ગુરુજી। થોડા વર્ષોથી પ્રદીપ ગુરુજીએ સુરતમાં પણ યોગ આશ્રમ ચાલુ કર્યો હતો। કરોડોની આ નકલી નોટ કેસની અંદર અત્યાર સુધીનો આ સૌથી મોટો ખુલાસો છે। પોતાની વગનો ઉપયોગ કરીને કોઈ તેની પર આશંકા નહીં કરે એમ સમજીને પોતાની ગાડીમાં જ તે આ કરોડોની નકલી નોટની હેરાફેરીનો કારસો કરી રહ્યો હતો, પરંતુ હવે આ મામલે પ્રદીપ ગુરુજીની ધરપકડ થઈ છે। એક મહિલા અને કુલ મળીને કુલ 6 લોકોની આ મામલે ધરપકડ થઈ છે। રાજકીય નેતાઓ સાથે વગ ધરાવતા તેના અનેક ફોટો પણ જોવા મળી રહ્યા છે। રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના નામથી આ યોગ ક્લાસ ચલાવ્યા બાદ તેણે સુરતમાં પણ યોગ આશ્રમ શરૂ કર્યો હતો અને ઘણી મોટી હસ્તીઓ સાથેના તેના ફોટોગ્રાફ્સ પણ જોવા મળી રહ્યા છે। એટલે કે પોતાનું મોટું નામ, મોટું વગ છે તો કોઈ તેની પર આશંકા નહીં કરે એમ સમજીને પોતાની ગાડીમાં જ તે કરોડોની હેરાફેરી વાળી નકલી નોટનો આ સમગ્ર કારસો ઘડ્યો હતો, પરંતુ હવે આ આખો મામલો બહાર આવી ચૂક્યો છે અને તેને લઈને પ્રદીપ ગુરુજી સામે પણ કાર્યવાહી હાથ ધરા અને તેની ધરપકડ કરી લેવાય છે। એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે અને કુલ મળીને 6 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા હરીન માત્રાવાળા। હરીન, આખરે પોતાની વગ હતી, કોઈ તેની પર આશંકા નહીં કરે એમ સમજીને જ શું તેણે આ કારસો ઘડ્યો? કેટલા સમયથી આખરે આ રીતે હેરાફેરી થતી હશે તેને લઈને કોઈ મહત્વપૂર્ણ ખુલાસો થઈ રહ્યો છે ખરો હરીન? બિલકુલ, પ્રદીપ જોટંગિયા એટલે કે પ્રદીપ ગુરુજી છે, છેલ્લા ઘણા વર્ષોથી સુરત ખાતે રહે છે ને ત્યાં તેમણે યોગ આશ્રમ છે તેની શરૂઆત કરી હતી ને તેના જ યોગ આશ્રમની જે ગાડી હતી ફોર્ચ્યુનર કાર છે તેમાં તે પોતે અને તેમના અન્ય જે 5 લોકો તેમના સાથીદારો હતા તેની સાથે તે 2 કરોડની નકલી નોટ લઈ અને અમદાવાદ પહોંચ્યા હતા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી। પ્રદીપ ગુરુજી છે તેના સહિત 6 લોકો, પ્રદીપ ગુરુજી, એક મહિલા અને અન્ય 4 લોકો છે તેની ધરપકડ કરી હતી। ફોર્ચ્યુનર કાર છે કે આ ફોર્ચ્યુનર કારમાં પણ શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન નું બોર્ડ લગાવેલું છે અને તે આયુષ મંત્રાલય છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, આ બોર્ડમાં તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ કારમાંથી જ જે 6 લોકો, પ્રદીપ ગુરુજી સહિત 6 લોકો અને 2 કરોડની નકલી નોટ છે મળી આવી છે। સુરતમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરી અને ત્યાંથી પ્રિન્ટર અને અન્ય વસ્તુઓ છે જપ્ત કરવામાં આવી છે। અત્યારે જે આ યોગાશ્રમ છે ત્યાં કોઈ પણ જે વ્યક્તિ કે અનુયાયી છે ત્યાં મળી આવ્યું ન હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે જે માહિતી મળી રહી છે કે જે આ પ્રદીપ ગુરુજી છે તે થોડા વર્ષો પહેલા રાજકોટ ખાતે રહેતા હતા અને ત્યાં તેમણે પટેલ ફાઉન્ડેશન જે છે આ પટેલ ફાઉન્ડેશન તરીકે ત્યાં યોગ ક્લાસીસ છે તે શરૂ કરાવ્યા હતા અને ત્યાંથી તેઓ છેલ્લા થોડા વર્ષોથી સુરત ખાતે પહોંચ્યા છે। બીજી મહત્વની વાત છે કે આ પ્રદીપ જોટંગિયા એટલે કે યોગ ગુરુ છે તેઓ રાજકીય ઘરોબો પણ ધરાવે છે। તેમના આશ્રમ ખાતે અનેક જે નેતાઓ છે તેની મુલાકાતના ફોટો પણ તેમણે તેમના સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કુમાર કાનાણીની વાત હોય, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની વાત હોય, તેમની સાથે તેમના ફોટાઓ પણ છે તે સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે। એટલે હવે પોલીસ દ્વારા છે, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે આ નકલી નોટ છે તેને લઈ અને જે આ યોગ ગુરુ છે તે શા માટે નીકળ્યા હતા, શા માટે કોને કોને સંપર્કમાં હતા, કોને કોને આ નોટ છે દેવાની હતી, અગાઉ કેટલા સમયથી આ પ્રમાણે નકલી નોટ છે તેની હેરાફેરી થતી હતી। આ તમામ જે બાબતો છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જી આભાર હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે કેટલા સમયથી કેટલા લોકો સાથે આ નેટવર્ક ચાલી રહ્યું હતું અને ત્યાં સુધીમાં કેટલા રૂપિયાની આવી હેરાફેરી થઈ, આવી કેટલી નકલી નોટો ક્યાં ક્યાં પહોંચાડવામાં આવ્યા, તમામ બાબતોને લઈને તપાસનો ધમધમાટ તેજ થયો છે।
નકલી નોટના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે સુરતના વરાછા વિસ્તારમાં પણ તપાસ હાથ ધરી કે જ્યાંથી નકલી નોટ છાપવા માટેના મશીનો મળી આવ્યા છે, જેને જપ્ત કરી આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી દેવાઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ફોર્ચ્યુનર કારની જે તલાશી લેતા તેની અંદરથી કેટલીક ડુપ્લિકેટ ચલણી નોટો હતી તે મળી આવી હતી અને તેના આધારે પોલીસે તેમની જે ધરપકડ કરી હતી અને કેટલીક ડુપ્લિકેટ નોટો જે કબજે કરી હતી. જ્યારે આ પકડાયેલા ઈસમોની પૂછપરછની અંદર એક પછી એક જે ખુલાસો થયો હતો કે આ આરોપીઓ દ્વારા જે રીતે સુરતના વરાછા વિસ્તારની અંદર આ ડુપ્લિકેટ નોટો છે તે છાપવામાં આવતી હતી ને તેના આધારે સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે જે આ જોઈ શકાય છે કે ક્રિષ્ના રો હાઉસની અંદર જે રેડ કરવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી તેના આધારે 80 લાખથી વધુની જે ડુપ્લિકેટ ચલણી નોટો છે તે અહીંથી કબજે કરવામાં આવી છે. સાથે સાથે પ્રિન્ટર જે કાગળો છે જે નોટો છાપવામાં યુઝ થતા હતા તે પણ કબજે કરવામાં આવ્યા છે. જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીનો જે હેરાફેરી કરવામાં આવતી, નોટોની સપ્લાય માટે કારમાં આયુષ મંત્રાલય નામ તો સુરતની અંદર પણ આ આખો એક કારસો ચાલી રહ્યો હતો. નકલી નોટ છાપવાનું મશીન પણ અહીંથી કબજે કરી લેવામાં આવ્યું છે. મતલબ કે અહીં આ આખો એક કારસો જે ચાલી રહ્યો હતો તેમાં અન્ય લોકોની પણ સંડોવણી ચોક્કસપણે હોવી જોઈએ. આખરે કોણ આ નકલી મશીન લાવ્યું, અત્યાર સુધીમાં કેટલી નકલી નોટો છાપવામાં આવી, નકલી નોટોને ક્યાં ક્યાં લઈ જવામાં આવી, ક્યાં ક્યાં હેરાફેરી થઈ, આ આખી હેરાફેરીમાં કોણ કોણ સંડોવાયેલું છે, આ આખો મામલો હવે વધારે જટિલ બની ચૂક્યો છે. પરંતુ એક બાદ એક ધરપકડનો દોર પણ શરૂ થયો છે. આગામી દિવસોમાં મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા નકલી નોટોના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમદાવાદ અને સુરત જિલ્લામાં હાથ ધરવામાં આવેલી સંયુક્ત ઓપરેશન કામગીરીમાં આ રેકેટનો પર્દાફાશ થયો છે. આ રેકેટના તાર સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણપારડી ખાતે આવેલા શ્રી સત્યમ યોગ ધામના ખુલ્યા છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ TV9ની ટીમ પહોંચી ગઈ છે કામરેજ તાલુકાના ધોરણપારડી ખાતે આવેલા આ આશ્રમ ખાતે. આલિશાન આશ્રમમાં ક્યાંક આ નકલી નોટોનું મોટું રેકેટ ચાલતું હોય તેવી પૂરેપૂરી આશંકાઓ સેવાઈ રહી છે. આ જે નકલી ચલણી નોટો ભરેલી કાર જ્યારે પોલીસે ઝડપી ત્યારે આ કારની આગળ આજે આશ્રમનું શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનનું પ્લેટ મારેલી હતી અને પોલીસ દ્વારા અહીંયા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે જે રીતે 2 કરોડથી વધુની નકલી નોટો ઝડપાય છે અને તેમાં આજે આશ્રમનું નામ ખુલ્યું છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પૂરેપૂરી શંકાઓ સેવાઈ રહી છે કે આ આશ્રમમાં જ આ બધી ગતિવિધિઓ ચાલતી હતી. જ્યારે TV9ની ટીમ અહીંયા આશ્રમ ખાતે પહોંચી ત્યારે આશ્રમ પર કોઈ પણ જવાબદાર જે વ્યક્તિ છે તે હાજર મળી આવ્યો નથી. અહીંયા જે સેવકો જ નજરે ચડી રહ્યા છે. ત્યારે હાલ તો તમામ દિશામાં જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમ છે તેઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી ધોરણપારડી ખાતે આ જે આશ્રમ છે તે કાર્યરત છે અને અહીંયા બહોળી સંખ્યામાં જે સેવકો હોય છે તેઓ આવતા હોય છે. ત્યારે અહીંયા હાલ તો કોઈ પણ માણસ જવાબ દેવા માટેનું હાજર જણાઈ રહ્યું નથી. મેહુલ ભોકાળવા, TV9 કામરેજ. તો નકલી નોટની હેરાફેરીના મામલામાં સુરત હોય કે અમદાવાદ બંને જગ્યાએ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પણ અમદાવાદમાંથી 2 કરોડ 10 લાખની નકલી નોટ જપ્ત કર્યા બાદ આખા મામલે વધુ તપાસ તેજ કરાય તો સુરત સુધી તેના તાર જોડાયેલા જોવા મળ્યા. અહીં સુરતની અંદર નકલી નોટ છાપવાનું મશીન મળી આવ્યું છે અને એટલું જ નહીં, અહીં આ આખા મામલામાં પ્રદીપ ગુરુજીની પણ સીધી સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરી લેવામાં આવી. આ આખા કૌભાંડમાં એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. કુલ મળીને 6 લોકોની ધરપકડ કરવામાં આવી કે જેની પૂછપરછમાં હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે.